નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। જે વિદ્યાર્થી મિત્રોએ જીએસઆરટીસી હેલ્પરની અંદર ફોર્મ ભરેલું છે એવા વિદ્યાર્થી મિત્રોના વારંવાર મેસેજ આવતા હોય છે અથવા તો કોલની અંદર વિદ્યાર્થીઓને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે સાહેબ જીએસઆરટીસી હેલ્પરની અંદર શું કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે? અને ફરજિયાત હોય અને અમારી પાસે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ છે, ચલો માની પણ લીધું, પણ શું એ સર્ટિફિકેટ માન્ય છે કે કેમ? આની તમારે ખરાઈ કરવી પડશે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નાની નાની ભૂલો તમે કરશો ને તો તમારું ગમે એટલું મેરિટ સારું હશે ને તોય જે છે એ નાની ભૂલોને લીધે તમે છે એ નોકરીથી વંચિત રહી જશો। એટલે ખાસ આ વિડીયો જે છે એ તમારે એન્ડ સુધી જોવાનો છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, હેલ્પરની તૈયારી કરતા હોય ને કોમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે તમારી પાસે સર્ટિફિકેટ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પહેલા એકવાર વિડીયો જોઈ લો, બરોબર? 5 મિનિટની અંદર છે એ હું તમારી આખી જિંદગીની 5 મિનિટ જે છે હું લેવા જઈ રહ્યો છું। પછી તમે વિડીયો છોડીને જતા રહેજો, પણ હું શું કહેવા માંગુ છું એ ખાસ સમજી લેજો, કારણ કે આની અંદર કંઈક નિયમો અલગ હોય છે। હવે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કેવું હોવું જોઈએ, અથવા તો હોય તો નથી તો શું કરવું? તો પહેલા તો તમે જીએસઆરટીસી હેલ્પરની અંદર ફોર્મ ભર્યું હશે ને ત્યારે ફોર્મની અંદર ઓજસની જે વેબસાઇટ છે, બરોબર, ઓજસની જે વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર તમને પૂછ્યું હશે કે શું તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે કે નહીં, હા કે ના, એસ કે નો ની અંદર તમારે જવાબ આપવાનો હશે અને તમે બધાએ એસ ટીક કર્યું હશે, જોઈ લેજો। તમે જે ફોર્મ ભર્યું ને એની તમારી પાસે પ્રિન્ટ હશે, એની અંદર જોઈ લેજો। એનો મતલબ એ થયો કે તમે જે છે તમારી પાસે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે એવું તમે એસટી નિગમને કીધું છે, બરોબર ને? કારણ કે તમે માહિતી અપલોડ કરી સીધી નિગમ પાસે જશે। હવે નિગમને ખબર પડી ગઈ કે તમારી પાસે જે છે તે હેલ્પર કક્ષાની ભરતી સંદર્ભે છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે, પણ આ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કેવું હોવું જોઈએ એ તમને જે છે હું તમને જણાવું। તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે છે એ સરકારશ્રીના ઠરાવ નંબર સાથે તમારે કંઈ લેવા દેવા નથી, પણ તેમ છતાં અહીંયા લેવા દેવા રાખવા પડશે। તમારી પાસે જે સર્ટિફિકેટ હશે ને વિદ્યાર્થી મિત્રો, કયું સર્ટિફિકેટ? તો કે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હશે ને એમાં ખૂણે ઉપર, ખાંચકા ઉપર, ક્યાંક વચ્ચે આ રીતનો નંબર લખેલો હશે, ઇંગ્લિશ અથવા તો ગુજરાતીની અંદર જો અહીંયા આપેલો છે। સૌથી પહેલા જે છે 10 હશે, પછી આ રીતના લીટો હશે, પછી 2007 લખેલું હશે, પછી પાછો આડો લીટો હશે, પછી વિદ્યાર્થી મિત્રો 1203 અને પછી વિદ્યાર્થી મિત્રો 20 ગ પ, આ રીતનો નંબર જે છે તમારા સર્ટિફિકેટની અંદર હોવો જોઈએ। કદાચ આ ગપ વાળું ન લખેલું હોય તો અહીંયા 1203 સુધીનું વસ્તુ જે છે લખેલું હોવું જોઈએ, કારણ કે 2007 નો વિદ્યાર્થી મિત્રો આ ઠરાવ છે અને 2007 નો ઠરાવ જે છે એની અંદર સરકારે અમુક નીતિ નિયમો નક્કી કરેલા છે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવું જ હોવું જોઈએ। જો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવું નહીં હોય તો એ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં, એટલે કે ઠરાવ નંબર એમાં પ્રિન્ટેડ હોવો જોઈએ। પ્રિન્ટેડ ન હોય તો એના ઘણા બધા સીડેકનું છે, તમારી પાસે કોપાનું છે, આવા બધા સર્ટિફિકેટ જે સંસ્થાઓ માન્ય છે, આ માન્ય સંસ્થાઓમાંથી જો તમે જે છે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાયેલું હશે તો એ માન્ય ગણાશે, અથવા તો જે છે એની અંદર આ રીતનો નંબર જે છે લખેલો હોવો જોઈએ। પછી તમે આલતું ફાલતું કોઈ ક્લાસીસ વાળા પાસેથી જે છે એ પ્રિન્ટ કઢાવીને સર્ટિફિકેટ લીધું હશે તો એ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં, અત્યારથી કહું છું, બરોબર છે? બીજું કે તમે વિદ્યાર્થી મિત્રો તમારી જે કાંઈ જે છે તાલીમી સંસ્થાનું માર્કશીટ જે છે એની અંદર જો તમારે બેઝિક કમ્પ્યુટર ધરાવતું નોલેજનું પ્રમાણપત્ર હોય, જેમ કે વાત કરું તો તમે જે છે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ કરેલું હોય, આઈટીઆઈ અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12 પાસ કરેલું હોય અથવા તો ગ્રેજ્યુએટ કરેલું હોય, બરોબર, આ સુધીનો તમે અભ્યાસ કર્યો હોય તો આઈટીઆઈ છે, 10, 12 કે ગ્રેજ્યુએશનની અંદર જો તમારે કોમ્પ્યુટરનું બેઝિક વિષય તરીકે તમારા પાસે કમ્પ્યુટર વિષય હોય, જેમ કે જે છે એ મારે ધોરણ 12 ની અંદર જે છે, મારે ધોરણ 12 ની અંદર છે દાખલા તરીકે કમ્પ્યુટર વિષય હતો અને મેં કમ્પ્યુટર વિષયની પરીક્ષા પણ આપી, તો મારે અલગથી કોઈ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી। એનો મતલબ સીધો એ થયો કે ડિપ્લોમા, જો તમને અહીં આપેલું છે ડિપ્લોમાની અંદર કે કોઈ ડિગ્રીની અંદર અથવા તો જે છે કે અમે યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો છે તે, અથવા તો કોઈ સંસ્થાઓમાંથી જે છે સરકાર માન્ય સંસ્થાઓમાંથી જે છે, તો આની અંદર છે તમારી પાસે જો કોમ્પ્યુટરનું જ્ઞાન માટેની કોઈ જે છે એવો કોર્સ કરેલો હશે તો કોઈ પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય, અથવા તો ધોરણ 10 ની અંદર કે ધોરણ 12 ની અંદર પરીક્ષાની અંદર છે કોમ્પ્યુટરના વિષય સાથે તમે પાસ કરેલો હોય એવા પ્રમાણપત્ર જો તમારી પાસે હશે તો જે છે એવા ઉમેદવારો માટે જે છે એ કોઈ પણ પ્રકારનું અલગથી સર્ટિફિકેટ જે છે એ આપવાનું રહેતું નથી, બરાબર? ટૂંકમાં કહું તો ડિપ્લોમા છે, આઈટીઆઈ છે, ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન, આ તમામની અંદર જો તમારે કોઈ પણ એક જગ્યાએ, તમામની અંદર નહીં પણ કોઈ પણ એક વિષય તરીકે, કોમ્પ્યુટર વિષય તરીકે તમે પાસ કરેલો હોય તો તમારે અલગથી કમ્પ્યુટરની જરૂર નથી સર્ટિફિકેટની। જો નથી તો સર્ટિફિકેટ હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? તો કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ અહીંયા જે ઠરાવ મેં તમને ઉપર લખીને આપ્યો એ ઠરાવ વાળું હોવું જોઈએ, અથવા તો માન્ય સંસ્થાઓ જે છે, માન્ય યુનિવર્સિટીઓ છે, આ યુનિવર્સિટી પાસેથી કઢાયેલું હોવું જોઈએ।
એક આપણે જૂનો અલગથી વિડીયો પણ મૂક્યો છે ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર, એની અંદર કઈ કઈ જે સંસ્થાઓ છે એમાંથી કઢાયેલો હશે તો માન્ય ગણાશે, એ સંસ્થાઓના નામ પણ એની અંદર આપેલા છે, તો એકવાર તમે જોઈ લેજો. બીજું, હવે સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે, તમે જુઓ અહીંયા કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે અહીંયા ખાસ ઉલ્લેખ કર્યો છે, એમાં સૌથી પહેલા છે શૈક્ષણિક લાયકાત, એટલે કે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ, બરોબર, આઈટીઆઈ અગ્રતા માટે વધારાની લાયકાત, એટલે કે અહીંયા વાત કરી છે એપ્રેન્ટિસની, સીની વાત કરી છે એપ્રેન્ટિસની, બરોબર. અને ત્યારબાદ ત્રીજા નંબરે વાત કરી છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, બરોબર, કોમ્પ્યુટર સર્ટિફિકેટ એટલે સીસીઈ, સીસી અત્યારે રાખું છું. આ સિવાય જાતિનો દાખલો છે, વય મર્યાદા માટેનું સર્ટિફિકેટ છે, આ બધા સર્ટિફિકેટ એની અંદર માર્કશીટ પણ આવી ગઈ, બરોબર. એ તમને ચોખ્ખું અહીંયા ઉલ્લેખ કરીને આપ્યો છે કે અરજી પત્રક ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. હવે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમે ફોર્મ ભર્યું 12/12/2024, બરોબર. હવે દાખલા તરીકે તમે 12/12/2024 ના રોજ ફોર્મ ભર્યું, તો એ તારીખે ધ્યાનમાં લેશે કે જે સર્ટિફિકેટ જે છે એની પાસે કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ છે, આ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે એ 11/12/2024 પહેલાનું હોવું જોઈએ, બરોબર. 11 તારીખનું હશે તો ચાલશે. હવે આ 12 તારીખ પછી તમે કઢાયેલું હશે તો એ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. યાદ રાખજો, અહીંયા ચોખ્ખું ક્લિયર અને સ્પષ્ટ લખેલું છે કે તમે અરજી કરો છો એની પહેલાનું હોવું જોઈએ, અને એટલા માટે જ તમને અરજી પત્રક ભરો છો ત્યારે એ લોકો પૂછે છે કે શું તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે કે નહીં. ત્યારે તમે એ સ્ટીક કર્યું, એનો મતલબ એ કે ત્યારે તમારી પાસે સર્ટિફિકેટ હતું, અને હતું એટલે કે તારીખ જે છે અહીંયા જે તારીખે તમે ફોર્મ ભર્યું છે એની પહેલાની તારીખ હોવું જોઈએ. હું ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થશે કે સાહેબ આની અંદર જે છે અમારી પાસે સર્ટિફિકેટ નથી, અમે પછીથી કઢાઈ લઈએ તો ચાલે? તો એ તમારો પ્રોબ્લેમ છે. તમે પછીથી કઢાવો, કોઈ સંસ્થા સાથે કઢાવો છો, કોઈ યુનિવર્સિટીમાંથી કઢાવો છો, કે ગમે તે વસ્તુ તમે કઢાવો છો, સિમ્પલ રૂલ્સ એ છે કે એ જે તમે સર્ટિફિકેટ કઢાવો છો એની અંદર તારીખ જે છે એ તારીખ તમે ફોર્મ ભર્યું, બરોબર, અરજી પત્રક ભર્યું, એ તારીખની સ્થિતિ એ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે એની પહેલાનું હોવું જોઈએ, એની પછીનું નહીં. આ ચોખ્ખું અને ક્લિયર સ્પષ્ટ ઉલ્લેખ છે. ગયા વખતે કંડક્ટરની અંદર જે છે ઘણા બધા ઉમેદવારો જે છે આમ જ કાઢી નાખ્યા હતા. એટલે તમારી સાથે પણ આવું ન બને એ ખાસ આપણે ધ્યાન રાખવાની છે, બરોબર. બાકી જીએસઆરટીસી હેલ્પર ભરતીની અંદર નાના મોટા જેટલા પણ તમારા પ્રશ્નો હોય, ક્યાંય કન્ફ્યુઝન ઊભું થતું હોય, ક્યાંય ડોક્યુમેન્ટને લગતા પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ કરી નાખો, એને લગતો વિડીયો જે છે તે જરૂરથી લાવીશું. અને જે લોકોને હજી સુધી તૈયારી નથી કરી, તૈયારી સ્ટાર્ટ જ નથી કરી અથવા તો તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં, આ આપણે કોર્સ મૂકેલો છે 1111 ની બદલે છે એ 999 રૂપિયા ભાવ રાખેલો છે, ખાલી 999. એમાંય જો આ વિડીયો તમે 26, 27 અને 28 તારીખ સુધીમાં જોવો છો તો મહાશિવરાત્રીની ઓફર નિમિત્તે આનો ભાવ છે એ 999 માંથી નહીં ઘટાડીને 899 કરેલો છે. માત્ર ને માત્ર 899 ની અંદર બધું તમને મળે છે. સાહેબ બધું એટલે શું શું મળશે અમને કયો? તો દાખલા તરીકે કોઈ ટોપિક છે, જેમ કે વિદ્યાર્થી મિત્રો સંધિ, તો આ સંધિ નામનો જે ટોપિક છે તો આ સંધિ નામના ટોપિકના ફોલ્ડર આખું બનેલું છે. આ ફોલ્ડરની અંદર ક્લિક કરશો એટલે તમને એની થિયરી, તમને પીડીએફ જોવા મળશે, બરોબર. બીજા નંબરનું ફોલ્ડર હશે એની અંદર એના એમસીક્યુ હશે સંધિના 300 જેટલા. ત્રીજા નંબરે ક્લિક કરશો તો એના વિડીયો જે છે એ તમને જોવા મળશે, બરોબર. ચોથા નંબરે ક્લિક કરશો તો સંધિની ટેસ્ટ જોવા મળશે. આ તો ખાલી ઉદાહરણ આપ્યું, પણ આવા તમામ ટોપિક જે છે એને આ રીતે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તમારા જે 14 ટ્રેડ છે, આ 14 ટ્રેડના જે છે વિદ્યાર્થી મિત્રો વિડીયો રેકોર્ડિંગ કરીને થિયરીમાં આપ્યા છે. થિયરી એટલે થિયરીના વિડીયો આવશે, સાથે સાથે એમસીક્યુ વિડીયો પણ આવશે. થિયરી વિડીયો જે છે 60 આસપાસ આવશે અને એમસીક્યુ વિડીયો છે એ 100+ આવશે, બરોબર, 100+. સાથે સાથે જે લોકોને પ્રોપરલી ખ્યાલ નથી આવતો કે 14 ટ્રેડમાંથી કેટલું વાંચવું, શું વાંચવું, એના માટે ટેકનિકલની થિયરી ઈ-બુક જે છે એ ખાસ આપણા કોર્સની અંદર મૂકેલી છે, બરોબર. અને આ જે છે ને ઓફર છે તમારા માટે, ઓફર. જે લોકો કોર્સ ખરીદશે એને આ ઓફર સ્વરૂપે આપણે ઈ-બુક જે છે, આખી બુક જે છે એ આપણે આપી દેવાના છે. આ ઈ-બુકની ડેમો કોપી તમારે જોવી હોય, બરોબર, તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે, વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, જોઈ લો. અલગથી આપણે કોઈ ઈ-બુક વેચવાના નથી. જે લોકો કોર્સ લેશે એને જ આ વસ્તુ જે છે મળવાપાત્ર થાય છે. બાકી ગુજરાતી વ્યાકરણ છે, કરંટ અફેર છે, ભૂગોળ, ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, બધી વસ્તુ જે છે આની અંદર તમને મળવાપાત્ર થાય છે. તો 899 રૂપિયા જે છે 26, 27, 28 તારીખ સુધી રહેવાના છે. તો ઓફરનો લાભ લઈ લીજો, નહીતર પછી 999 રૂપિયા પ્રાઇસ તમારે દેવી પડશે. જેમ જેમ પરીક્ષા નજીક આવશે એમાંનો ભાવ જે છે તે વધતો જશે. આજે જ તૈયારી શરૂ કરો અને તમારા સ્વપ્નને સાકાર કરો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.